કેશોદ તાલુકાના મગરાવાડા ગામના ખેડૂતો દ્વારા મામલતદારને ચીમકી સાથે આવેદન આપવામાં આવ્યું। કેશોદ તાલુકાના ખેડૂત ખાતેદારોની જમીન મગરવાડા ગામ તળના પૂર્વ દિશામાં રેલવે લાઇન તરફ આવેલી હોય તે જમીન આગળના વિસ્તારમાંથી તમામ ખેતરોના વરસાદી પાણીનો નિકાલ હોય જે હાલમાં જ નજીકના મોટા ગજોના ખેડૂત ખાતેદાર જયસિંહ માંડણ સિંહાર તેમજ નાગદાન માંડણ સિંહાર દ્વારા પોતાના ખેતરમાં પાડા કરી વરસાદનું પાણી રોકવામાં આવતું હોય ત્યારે મુદ્દે ખેડૂતો દ્વારા ગત મહિનામાં રોજ મામલેદાર ઓફિસને રૂબરૂ લેખિત અરજી મારફતે રજૂઆત કરવામાં આવી। ગત રોજ કેશોદ મામલેદાર ઓફિસના રેવન્યુ મંત્રી દ્વારા સ્થળ ખરાઈ કરવામાં આવી, પરંતુ હાલ ખેડૂતોના ખેતરમાં વરસાદનું પાણી ભરાઈ ગયું છે। નિકાલ ના થતો હોય ત્યારે વાવેતર કરવાનું પણ બાકી હોય ત્યારે આજ રોજ ફરી ખેડૂતો દ્વારા મામલેદાર કેશોદને આવેદન આપી વિનંતી સાથે કામગીરી કરવા જણાવવામાં આવ્યું છે। અન્યથા કામગીરીમાં રૂકાવટ જણાય ખેડૂતો દ્વારા પણ ચીમકી આપવામાં આવી કે આવનારા દિવસોમાં મજબૂરન સમસ્ત ગ્રામજનોને સાથે રાખી આંદોલન કરવાની ફરજ પડશે। આજરોજ મામલતદાર કચેરી શ્રી કેશોદ એક આવેદનપત્ર સુપ્રત કરવા માટે ગામના જે ખેડૂત ખાતેદારો છે સાથે રાખી અને જે લોકોનો પ્રશ્ન છે કે જે 5મા મહિનામાં એક અરજી આપેલી હતી કે એના ખેતરોની ફરતે જે વચ્ચેના ખેતરવાળાએ આડ પાળા બાંધી અને કુદરતી વરસાદી પાણીનો રસ્તો બંધ કરી દીધેલો હોય, જેથી બાકીના આજુબાજુના તમામ ખેતરોમાં આજે વરસાદ થયો હોવા છતાંય વાવેતર થઈ શકે એમ નથી। ખેતરોમાં પાણી ભરાયેલા છે। ગઈકાલે રેવન્યુ સર્કલ ખાલી પંચ રોજકામ કરી ગયા છે। આ અરજી 5મા મહિનામાં આપેલ છે, છતાંય હજી સુધી આનું કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી। સદર ખેડૂતોને માટે જો 5 કે 6 દિવસમાં આનો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો સમસ્ત ગ્રામજનો સાથે મામલતદાર કચેરી ખાતે ઘેરાવ અને રામધૂનનો જલદ પ્રોગ્રામ આપવામાં આવશે, જેથી સત્વરે આ ખેડૂતોને ન્યાય મળે એવી અમારી માંગણી છે। રહેવાસી સૌ, મારું નામ હેરભા નરેશ ભુરાભાઈ છે અને અમે મગરવાડા ગામના ખાતેદાર છીએ। અમારે ત્યાં જમીન નીચાણવાળા વિસ્તારમાં આવેલી છે। અમારા ઉપરોક્ત ખેતરોમાં જયસિંહભાઈ માંડણ સિંહાર અને નાગદાનભાઈ માંડણ સિંહાર તેમની જમીન આવેલી છે। એમને ખેતર ઊંચું કરેલું છે અને ફરતે પારો બાંધેલો છે। અમારા 10 થી 15 ખેડૂતની અત્યારના જમીનમાં પાણી ભરેલું છે। જો અમે આ અરજી છે 5મા મહિનામાં આપેલી હતી, એને બદલે હવે કાલે આપણે રેવન્યુ મંત્રી અને તે પંચરોજકામ કરી ગયેલા છે અને આનો કોઈ નિકાલ થતો નથી। ચોક્કસ નિકાલ થાય અને સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે કે એને 2-5 દીમાં અમને કંઈક નિકાલ કરીને આપે, નકર આખા ગ્રામજનોને લઈ અને મામલતદાર કચેરીએ અમે અહીંયા રામધૂન કે ગાંધીવાદી રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।